હેલો એવરીવન, ચલો આજે હું તમને મારા પાર્લરની ટૂર કરાવડાવું. તો આ છે એન્ટ્રન્સ એરિયા, એમાં બધાના નામે પોસ્ટર છે. પછી આપણે એન્ટર થઈએ ત્યારે રાઈટ સાઈડે સરસ મજાનું નાનું એવું કાઉન્ટર ટેબલ છે, સ્કેનર છે જેમાં ગૂગલ પે થઈ શકે, રિવ્યુ માટે છે. પછી નાનું એવું મંદિર છે, મારા સ્વામી એમાં બિરાજે છે. અને આ છે રેડિયો એફએમ, આખો દિવસ અમે આજ સાંભળતા હોઈએ છીએ. આ છે નાની એવી મારી સ્મોલ ડમી, એ બધા ક્લાયન્ટ નું અને અમારું વેલકમ સ્માઈલી સાથે કરતી હોય છે. આ છે મારા સર્ટિફિકેટ, બધા જે મેં કોર્સ કરેલા છે એનું છે. આ ગ્રાસ છે લગાવેલી થોડી, જેમાં હું થોડું નાનું એવું ફોટોશૂટ કરી લઉં છું. પછી આ સોફા છે, ક્લાયન્ટ ત્યાં આવીને વેઇટ કરે છે. અમુક વાર અમે તો આખો દિવસ એમાં જ બેસતા હોઈએ છીએ, કેમ કે મારું નાનું એવું પાર્લર છે. હવે આ છે નાનું એવું કબાટ, થોડું નાનું સ્ટોરેજ માટે છે. અને થોડું વચ્ચે બે મિરર ની વચ્ચે થોડું મૂકીએ તો ખાલી જગ્યા ન લાગે એના માટે મેં મૂકેલું છે. આ છે નાના નાના મિરર, જે આઈબ્રો ને એવું બધું ક્લાયન્ટ કરતા હોય છે. ક્લાયન્ટ નું ત્યારે ક્લાયન્ટ એને જોવા માંગે છે એટલા માટે. પછી છે બે ચેર, પછી બે મિરર લગાવે છે. મેં બે જ મિરર લગાવે છે અને બે જ ચેર મારી પાસે છે. એમાં હું હેર સ્પા, હેર નું બધું જ અહિયાં ટ્રીટમેન્ટ છે, હેર સ્પા છે, હેર કલર છે, થ્રેડિંગ છે, બધું અહિયાં લઉં છું. પછી આ છે ફેશિયલ રૂમ, આ મારા કર્ટન છે ક્લાયન્ટ ના પ્રાઇવસી માટે, અને થોડું અનકમ્ફર્ટેબલ ના લાગે ક્લાયન્ટ એટલા માટે. આ છે કબાટ છે સ્ટોરેજ માટે, જેમાં હું મારી બધી પ્રોડક્ટ ડિસ્પ્લે કરેલી છે. અને હેર કલર છે, હેર સ્પા છે, ફેશિયલ છે, બધા સ્કીન કેર માટે બધી ફેસ વોશ છે, પછી ટોનર, સનસ્ક્રીન, એ ક્લાયન્ટને મારે સ્કીન અકોર્ડિંગ સજેસ્ટ કરવાનું હોય છે, તો એના માટે હું થોડું સ્ટોરેજ પર રાખું છું. બધી મારી પાસે હર્બલ પ્રોડક્ટ છે સ્કીન કેર માટે, બહુ જ સરસ છે. પછી બધા સનસ્ક્રીન છે, ટ્રીટમેન્ટ છે, આ બધું જ મેં સ્ટોરેજ માટે અહીંયા મૂકેલું છે, જેથી હું ક્લાયન્ટને ફટાફટ સજેસ્ટ કરી શકું. અને આ છે ફેશિયલ રૂમ, ફેશિયલ બેડ છે, મારી પાસે વુડન ફેશિયલ બેડ છે, અને એક એમનામ જે ફેશિયલ બેડ આવે છે એવી રીતે છે. આ છે પછી ટ્રોલી, આ ટ્રોલી મારી પાસે આ એક જ છે, જે વેક્સ ની ગણો કે પછી ફેશિયલ ની ગણો. આ વેક્સ ના ક્લાયન્ટ આવે ત્યારે હું વેક્સ નું સજાઈ દઉં છું, અને ફેશિયલ ના ક્લાયન્ટ આવે તો હું ફેશિયલ નું સજાઈ દઉં છું. આ રોલ ઓન વેક્સ ના હીટર છે, આ ક્રીમ વેક્સ નું હીટર છે, વેક્સ હીટર છે. નીચે થોડું ફટાફટ મને વેક્સ જેલ છે, સ્પ્રે બોટલ છે, એ બધું છે. પછી આ એવું નાનું એવું થોડું મેં આવું લીધેલું છે સ્ટોરેજ માટે, જે હું નેપકીન છે, ટોવેલ છે, વેક્સ સ્ટ્રીપ છે, એ બધું મૂકી દેવાય. અને આ છે શેમ્પુ સેશન, નાનું એવું છે. આ વોશરૂમ છે, મારું વોશરૂમ અંદર અટેચ જ છે. અને આ ફેશિયલ બેડ છે, ફેશિયલ બેડ ની નીચે થોડી કાર્ટ્રેજ છે, બધી પોલિથીન છે, એ બધું આપડે સલૂનમાં જે કામ લાગે એ બધું મૂકેલું છે. પછી પાછા આવી ગયા આપડે ફરી પાછા પહેલી જ રૂમમાં. આ બીજી રૂમ એક્સ્ટ્રા નથી, આ પહેલી જ રૂમ મેં તમને બતાવી એજ છે. અને આ ચેર છે, ચેર પર મેં થોડું પાથરેલું છે, કેમ કે થોડું ક્લાયન્ટને કમ્ફર્ટેબલ રહે, અને મને પણ થોડું આવું ક્લીન જ ગમે છે એટલા માટે. પછી આ ડમી છે, ડમી બિચારી બધાનું વેલકમ કરતી હોય છે, આખો દિવસ વેલકમ પણ કરતી હોય છે. અને આપણે જઈએ ત્યારે, જો આ બહાર નો એરિયા છે, આ રોડ પર જ મારું પાર્લર છે, એટલે આ એન્ટ્રન્સ નો એરિયા મેં તમને આખો બતાવ્યો છે. ડમી જેમ આપણને વેલકમ કર્યું એવી રીતે આપણને હવે બાય કે છે,